ચાલો હવે દાખલા નંબર 12 પર આવી જાઓ. 12મો દાખલો જો નંબર 12. નીચે દર્શાવેલ વિગત પરથી શ્રી ગુમરાહની મકાન મિલકતની આકારણી વર્ષ 2021 માટે કરપાત્ર આવક શોધો. હેતુ સ્વરહેઠાણ. પહેલું મકાન સ્વરહેઠાણનું છે અને બીજું મકાન ભાડે આપેલું છે. ભાડાનું એટલે ભાડાનું મકાન જ કહેવાય. મકાનની મૂળ કિંમત એટલે ખરીદ કિંમત આપેલી છે 50 લાખ. બેંક ઓફ બરોડા પાસે 8.35% દરે 1/4/17 રોજ લોન લીધેલી હતી 30 લાખની. ગુમરાહે ચૂકવેલ મળવાપાત્ર ભાડું દે કારણ સ્વરહેઠાણનું છે. ગુમરાહે ચૂકવેલ મ્યુનિસિપલ વેરા 20,000. 1/4/19 રોજ લોનની બાકી રકમ કેટલી છે? 25 લાખ. અહીંયાનો મેઇન ક્વિઝ પોઈન્ટ છે તે અંડરલાઈન કરવા 25 લાખ પર. તમે લોન લીધેલી છે 30 લાખ. વ્યાજ કેના પર ભરાય? જેટલી રકમ બાકી હોય એટલી. કોઈ સૂચના નહીં હોય તો જેટલી રકમ છે એટલા પર જ ગણવાનું હોય. પણ અહીંયા તમે 1/4/17 30 લાખની લોન લીધેલી. 1/4/17 30 લાખની લોન લીધેલી પણ 1/4/19 આપણે જે નાણાકીય વર્ષ શરૂ થાય ત્યારે તમારી લોન કેટલાની બાકી છે? 25 લાખની. ધેટ મીન્સ તમારે જે વ્યાજ ગણવાનું ને તે કેટલા પર ગણાશે? 25 લાખ પર. લખી દો. પેલા નોંધ લખો ફટાફટ. લખો નોંધ. લખો મકાન ટાઈચમાં 1/4/19 રોજ 1/4/19 રોજ ફક્ત 25 લાખની લોન 25 લાખની લોન ચૂકવવાની બાકી છે માટે લોનનું વ્યાજ ફક્ત 25 લાખ રૂપિયા પર જ ગણાશે. ચાલો હવે વ્યાજ એક કામ કરે ગણી કરીએ. ચાલો કેના માટે લોન લીધેલી છે ભાઈ? પહેલી લોન તમે કેના માટે લીધેલી છે? ખરીદ માટે લીધેલી છે ને? તો લખો. ચાલો લખો ખરીદી માટે લોન લીધી છે. પેલું વાક્ય લખી દો. લોન લીધી છે. ચાલો ચાલો મકાન છે તાજ. ચાલો તો આપણે ખરીદી છે એટલે ખાલી મહેસૂલી વ્યાજ જ ગણાશે. મહેસૂલી વ્યાજનો મતલબ થાય ચાલુ વર્ષનું વ્યાજ. એનો મતલબ થાય 19-20નું વ્યાજ. તમારું 1/4/19 એટલે શરૂઆતમાં 25 લાખની બાકી છે એટલે વ્યાજ 25 લાખ પર જ ગણાશે. એટલે 25 લાખ રૂપિયા ગુણ્યા કેટલા ટકાની લોન છે? 8.35%. ચાલો 25 લાખ ગુણ્યા 8.35% કરો ફટાફટ. ચાલો કેટલા થાય છે જુઓ. બોલજો, જવાબ આપજો તમે. કેટલું આવે છે? 2,08,750. 2,08,750. બરાબર છે. હવે નીચેથી 2,08,750 તમારું વ્યાજ આવે છે. બરાબર. નીચેથી એક વાક્ય લખી દો. સ્વરહેઠાણનું મકાન હોવાથી મહત્તમ 2 લાખ સુધીનું જ વ્યાજ બાદ મળશે. બસ સ્વરહેઠાણનું મકાન છે એટલે મહેસૂલી વ્યાજ તમારું ખરીદી નવો હેતુ છે એટલે ભલે 2,08,750 આપ્યું પણ મહત્તમ કેટલું બાદ મળશે? 2 લાખ જ બાદ મળશે. કોમન પોઈન્ટ છે. થઈ ગયો. ચાલો નેક્સ્ટ. હવે બીજું મકાન બેતાજ બેંક ઓફ બરોડાને 11 વર્ષે ભાડે પત્તે એટલે ભાડે આપેલું છે. મકાનની મૂળ કિંમત ભૂલી જાઓ ભાડે આપેલું છે. મળવાપાત્ર ભાડું 38,000 છે. બીજું કઈ આપ્યું નથી. અને ગુમરાહે ચૂકવેલ મ્યુનિસિપલ વેરા કેટલા છે? 56,000 છે. બીજું કઈ આપ્યું નથી. ચાલો તો આપણે હવે ગણતરી કરી દઈએ. બંનેની ગણતરી આપણે સેપરેટ કરીશું. લખો ચાલો તો તમને આઈડિયા આવશે. ચાલો
શ્રી ગુમરા છે ને, ગુમરા લખાતું નથી, લખાતું લખો. પેલું મકાન તાજ, બ્રેકેટમાં લખો 100 રહેઠાણ. આપણે બંનેની ગણતરી અલગ જ કરી દઈએ. 100 રહેઠાણ, વિગત રકમ રૂપિયા. ચાલો 100 રહેઠાણનું મકાન છે, તમે અહીંયા ધ્યાન આપો પછી લખજો. ચાલો 100 રહેઠાણનું મકાન છે એટલે પહેલા ચોખ્ખું વાર્ષિક મૂલ્ય લખવું પડશે. બોલો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું લખાય? 0. ને એમાંથી બાદ મળે લોનનું વ્યાજ. એમાં પહેલું મહેસૂલી વ્યાજ. ભાઈ મહેસૂલી વ્યાજ તમારું લોન છે ને ખરીદી માટે લીધેલી છે, 99 પછીની જ છે. તો 100 રહેઠાણનું મકાન હોય તો લિમિટ લાગુ પડે કે મેક્સિમમ તમને કેટલું બાદ મળી શકે? 2 લાખ. આમ વ્યાજ તમારું 2,08,750 છે, પણ મેક્સિમમ તમને બાદ કેટલું મળશે? 2 લાખ. એટલે -2 લાખ આ પહેલાનો જવાબ આવશે, -2. બરાબર છે? લખો આપેલો, પછી બીજું કરાવશે. ચાલો થઈ ગયા એટલી ગણતરી? હા સર. હવે બીજું મકાન એટલે સેપરેટ ગણ થોડું સમજ પડે. શોર્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. લોંગ ક્વેશ્ચન નથી ભાઈ. બેતાજ બીજું મકાન આ જ છે. આ ભાડેનું છે, ભાડે આપેલું છે. ભાડે પટ્ટા ગમે તે એટલે ભાડે આપેલ છે. ચાલો વિગત અને રકમ રૂપિયા. ચાલો હવે એ ધ્યાન આપજો. મેઇન હું તમને કેવું સાંભળો. હવે આપણે બધાને ખબર છે કે જ્યારે મકાન ભાડે આપેલું હોય તો તમારું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવા માટે 4 સ્ટેપ છે. સ્ટેપ નંબર 1 છે તમારું મ્યુનિસિપલ આકારની અથવા વાજબી ભાડું જે વધુ હોય તે એની કમ્પેર કરવાની સ્ટાન્ડર્ડ રેન્ટ. પણ અહીંયા જો અહીંયા કઈ મ્યુનિસિપલ આકારની પણ નથી આપ્યું, વાજબી ભાડું પણ નથી આપ્યું અને સ્ટાન્ડર્ડ રેન્ટ પણ નથી આપ્યું. તો એ તમને આપ્યું નથી એટલે એ કઈ વસ્તુ નહીં આવશે. બસ સ્ટેપ નંબર 2 આ ખરેખર મળવાપાત્ર ભાડું, તો ભાડું આપ્યું છે માઇનસ વસૂલ ન થયેલ ભાડું એવું કઈ નથી આપ્યું. સ્ટેપ નંબર 3 માં 1 અથવા 2 જે વધુ હોય તો ભાઈ ખાલી મળવાપાત્ર ભાડું છે તે જ આવશે. ને સ્ટેપ નંબર 4 માં મળવાપાત્ર ભાડું સોરી સ્ટેપ નંબર 3 માઇનસ મકાન ખાલી રહેવાનું પ્રમાણસરનું ભાડું તો કઈ જ નહીં આવશે. એટલે અહીંયા તમે સમજો કે તમે કદાચ સ્ટેપ કરો ખાલી તમારે મજૂરી જ કરવાની, કારણ સ્ટેપ નંબર 1 છે નહીં એટલે તું જે આન્સર છે તે જ ફાઇનલ આન્સર છે. મકાન ખાલી રહેવાનું પણ નથી આપ્યું, કઈ જ નથી. એટલે શોર્ટમાં ડાયરેક્ટ જો તમારે કરવું હોય તો કરજો, કોઈ વાંધો નહીં, એડજસ્ટ કરીને કરી શકો. પણ જો ડાયરેક્ટ કરવું હોય આપણે સમજી લો, ડાયરેક્ટ જો આપણે કરવું હોય તો ડાયરેક્ટ આ રીતે લખી દેવા. સમજો ડાયરેક્ટ મારે કરવું હોય તો ડાયરેક્ટ હું આ રીતે લખી દે ભાઈ ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો ગ્રોસ વાર્ષિક મૂલ્યમાં એક જ રકમ આપેલી છે તો એ જ રકમ બેઠી લખી દે. મળવાપાત્ર ભાડું આપ્યું તો જ બેઠું લખી દેવાનું 38,000 ગુણ્યા 12, કારણ કે એના સિવાય કઈ આપ્યું જ નથી. ડાયરેક્ટ લખો. તમારે એવું લાગે નહીં ફાવે તો બધું લખજો, પણ ખબર પડી જાય કે એક જ વસ્તુ આપ્યું તો એ જ લખી દો 456. ચાલો એમાંથી બાદ શું કરવાનું? મ્યુનિસિપલ કરવેરા. બોલો મ્યુનિસિપલ કરવેરા આપ્યા છે? જોઈ લો. ચૂકવેલા જોઈ લો ફટાફટ. છે બીજા મકાનમાં મ્યુનિસિપલ કરવેરા આપેલા છે 56,000. 56,000 બાદ કરે એટલે 4 લાખ. આ 4 લાખ તમારું શું મળશે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે. બરાબર છે? બાદ તમારે કરવાનું ખાસ કપાત.
ચાલો ખાસ કપાતમાં નંબર 1 લોનનું ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. ચાલો ચોખ્ખા વાર્ષિક મૂલ્ય 30% એટલે અહીંયા 1,20,000 આવશે. બીજું લોનનું વ્યાજ કોઈ આપ્યું નથી, મહેસૂલી પણ નથી ને મૂડી પણ નથી, ડાયરેક્ટ ડેશ. એટલે 4 લાખ માંથી 1,20,000 બાદ કરો એટલે અહીંયા આવશે 2,80,000. લખો ચાલો. ચાલો થઈ ગઈ ગણતરી આટલી? બોલજો. થઈ ગયું. ઓકે ચાલો તો હવે કુલ કરપાત્ર આવક શોધી કાઢે ને ખાલી, એટલે બે મકાન અલગ અલગ છે એટલે એ લખવાનું માટે કુલ કરપાત્ર આવક આપણે છેલ્લે કરીએ છીએ ને તાજ માઇનસ 2 લાખ, બેટાજ 2,80,000 એટલે 80,000 રૂપિયા તમારી કુલ કરપાત્ર આવક આવી. લખી મજા જાય છે. ચાલો હવે છેલ્લો દાખલો, તમારા ચેપ્ટરનો છેલ્લો દાખલો જોઈ લઈએ. બોલો ભાઈ, પેમેન્ટમાં હવે કયો દાખલો બાકી છે તમારો? આ બધા પટી ગયા ને? બધા થઈ ગયા છે આપણા 19 ના 18 ના 17 પણ પટી ગયો, 15 બી કરાવી દીધો તમને, 14 બી કરાવી દીધો, 12 પણ કરાવી દીધો. આ બાકી છે ને 17 નો આ બાકી છે. જો ઓકે આ એક જ બાકી છે ને, જોઈ લેજો ભાઈ હવે. હા એટલે ચેપ્ટર પૂરું થઈ ગયું ભાઈ. એલઆઈસી ઓફ ઇન્ડિયા દ્વારા મકાનના બાંધકામ માટે વાર્ષિક 12%ની 16 લાખ લખી દીધો. 16 લાખની સુધીની લોન મંજૂર કરી. લોનની ચુકવણી નીચે મુજબ હપ્તામાં કરવામાં આવી. હવે હપ્તા કયા છે? પહેલું 1/7/13 ના રોજ પ્રથમ હપ્તો 5 લાખ, 1/4/15 ના રોજ બીજો હપ્તો 6 લાખ અને 1/8/15 ના રોજ ત્રીજો હપ્તો 5 લાખ, એટલે કુલ 16 લાખ. મકાનનું બાંધકામ નવેમ્બર 2013 માં પૂરું થયું. ચાલો નવેમ્બર 2013 એટલે નવેમ્બર 2015 એટલે કયું વર્ષ થાય? ઉપર લખી દો 15/16. એટલે તમારું મૂડી વ્યાજ તમારે ગણવું પડશે અને તેનો પોતાના અંગત રહેઠાણના હેતુસર ઉપયોગ થાય છે મકાનનો. આકારની વર્ષ 2021 માટે કલમ 24 મુજબ મજદે મળવાપત્ર વ્યાજની ગણતરી કરો. ચાલો તો એક કામ કરીએ પહેલા,
પેલા મૂડી વ્યાજ જવા દો, મહેસૂલી વ્યાજ ગણી કાઢીએ. હવે ત્રીજો હપ્તો પણ તમારી પાસે 5 લાખનો આવી ગયો, 5, 6 અને 5 એટલે 16 લાખ તો તમારી પાસે છે. કોઈ સૂચના નથી એટલે પૂરેપૂરી રકમ ચૂકવવાની બાકી છે અને છેલ્લી તારીખે પણ ચૂકવવાની બાકી જ રહી હશે. બરાબર છે. ચાલો તો લખો પહેલું મહેસૂલી વ્યાજ. પહેલા મહેસૂલી વ્યાજ ગણી કાઢીએ. મહેસૂલી વ્યાજ ભાઈ, મહેસૂલી વ્યાજ એટલે ચાલુ વર્ષનું વ્યાજ. ચાલુ વર્ષનું વ્યાજ બસ ડેશ કરીને 19-20નું વ્યાજ. હવે તમને કોઈ સૂચના નથી એટલે પૂરેપૂરી લોન તમારી પાસે આવી ગઈ છે, પૂરેપૂરી લોન તમારી ચૂકવવાની બાકી જશે એટલે 16 લાખ રૂપિયા. વ્યાજનો દર કેટલા ટકા છે ભાઈ? 12% છે. 16 લાખ ગુણ્યા 12%. કરો ભાઈ, 16 લાખ ગુણ્યા 12%. 1,92,000. 1,92,000. ચાલો 16 લાખ ગુણ્યા 12% એટલે 1,92,000. લખ્યું. ચાલો 1,92,000 તમારું આવ્યું. ચાલો હવે આપણે ગણી કરીએ મૂડીકૃત વ્યાજ. ચાલો મૂડીકૃત વ્યાજ ચાલો મૂડીકૃત વ્યાજનો નિયમ શું છે? પેલું લખવાનું લોન લીધા તારીખ. લખો લોન લીધા તારીખ. ચાલો લોન લીધા તારીખ કઈ છે તમારી? હવે જો અહીંયા લોન છે ને, તમે એક 7/12 લેવો છો, 1/4/14 લેવો છો ને 1/8/14 લે છે. તો આપણે બધાને ખબર છે કે લોન લીધા તારીખ, તમારી જે લોન લીધા તારીખ છે તે તમારું એક ફેક્ટર આવે અને બીજું આવે કે લોન પરત. તો લોન પરત તારીખ તો આપી નથી. અને બીજું આવે કે જે વર્ષે તમે લોન પરત જે વર્ષે તમારું બાંધકામ પૂરું થાય એના પહેલેની 31મી માર્ચ. તો અહીંયા જો બાંધકામ છે ને તમારું 30/9/14 પૂરું થાય. બરાબર, સમજજો જરા. 30/9/14 તો 30/9/14 પહેલેની તમારી 31 માર્ચ કઈ આવશે? તો 31/3/14 આવે. હવે જરા બરાબર વિચાર કરો. તમારો જો બીજો હપ્તો છે ને 1/4/14 રિલીઝ કર્યો છે. તમે જ્યારે ગણશો તો લોન લીધા તારીખથી બાંધકામ પૂરું થાય પહેલાની 31મી માર્ચ 31/3/14 થાય છે. બીજો હપ્તો તો તમારો 1/4/14 રિલીઝ થયો એટલે એમાં તો તમારું મૂડી વ્યાજ ગણાશે નહીં. અને ત્રીજો હપ્તો તમારો 1/8/14 રિલીઝ કર્યો છે એટલે એમાં પણ મૂડી વ્યાજ નહીં ગણાશે. કારણ એ બંને હપ્તા તમારે લોન તમારી બાંધકામ પૂરું થાય એ પહેલેની 31 માર્ચ પહેલા નથી આવતા. એટલે ખાલી તમારે જે લોનનું વ્યાજ ગણવું પડશે ને, મૂડી વ્યાજ, એ ખાલી તમારે 5 લાખ પર જ ગણવું પડશે. બરાબર છે. ચાલો તો લખો, હું બોલું છું તે લખી દો. લખો અહીં મકાનનું બાંધકામ 30/9/14 પૂરું થાય છે. જે પહેલાની 31મી માર્ચ એટલે 31/3/14 થાય. સર એકવાર ફરીથી બોલો. પાછું બોલું છું. અહીં મકાનનું બાંધકામ 30/9, સોરી ઉપર મારે તે જગ્યા અલગ બોલાય, 30/9/15 પૂરું થાય છે. મકાનનું બાંધકામ 30/9/15 પૂરું થાય છે.
ઇક્વલ વધારે છે 30 9 15 પૂરું થાય છે જે પહેલાની 31મી માર્ચ એટલે 31 3 15 આવશે એટલે ત્યાં સુધીનું જ મૂડી વ્યાજ ગણાશે ત્યાં સુધીનું જ મૂડી વ્યાજ ગણાશે લખ્યું ત્યાં સુધીનું જ મૂડી વ્યાજ ગણાશે માટે બાકીના બે હપ્તા એટલે હપ્તા નંબર બીજો અને ત્રીજો બાકીના બે હપ્તા 31 3 15 પછી આવતા હોવાથી તેના પર મૂડી વ્યાજ ગણાશે નહીં તેના પર મૂડી વ્યાજ ગણાશે નહીં હા લખો ચાલો એટલે લખો મૂડી વ્યાજ હવે તો લોન લીધા તારીખ 1/7/13 થી લોન પરત ડેશ અથવા બાંધકામ પૂરું થાય એ પહેલેની 31મી માર્ચ તો બાંધકામ 30/9/15 પૂરું થયું છે તે પહેલાની 31મી માર્ચ એટલે 31/3/15 આવશે જે પહેલા હોય તો આ જવાની છે ચાલો એટલે આપણે સમયગાળો ગણીએ 2013 2015 2013 માં 7 8 9 અમે લોકો એમ 2 મિનિટ એવું શાંતિ નહીં આપે ચાલો હવે તમારું વ્યાજ આપણે ગણતા હતા ભાઈ પેલું તમે આગળની ગણતરી લખેલી છે કે બાકી છે એટલા ફટાફટ મને જવાબ આપી દો મૂડી વ્યાજની ગણતરી લખી છે કે બાકી છે અવાજ આવે છે તમને હા સર ચાલો તો પાછું એકવાર કહી દઉં છું તમારો મૂડી વ્યાજનો સમયગાળો કયો આવશે તો 1/7/13 થી 31/3/15 આવશે તમારો સમયગાળો લોન લીધા તારીખ થી લોન પરત તારીખ કઈ આપી નથી બાંધકામ 30/9/15 પૂરું છે એના પહેલેની 31 માં 31/3/15 આવશે મૂડી વ્યાજ બહુ બધી આપણે ગણ્યા છે ભાઈ બરાબર છે 2013 2014 અને 2015 તો 2013 માં તમારા 6 મહિના આવશે 14 માં 12 મહિના આવશે અને 15 માં તમારા 3 મહિના આવશે એટલે કુલ તમારા 21 મહિના આવશે હવે જે મેઇન વસ્તુ છે તે સમજો તમારી છે ને લોન 5 લાખ પહેલા તમને લોનમાં 5 લાખ રૂપિયા મળે છે પછી 5 લાખ પછી એ લોકો તમને 5 લાખ પછી 6 લાખ આપે છે અને પછી તમને 5 લાખ આપે હવે આમાં આ બે છે ને એ 31/3/15 પછીના છે એટલે આ બે પર વ્યાજ નહીં ગણાશે એટલે મૂડી વ્યાજ ખાલી કેટલા પર ગણાશે 5 લાખ પર જ ગણાશે બરાબર છે એટલે મૂડી વ્યાજ તમારું ખાલી 5 લાખ પર જ ગણાશે એટલે મૂડી વ્યાજ આપણે ગણી કાઢીએ તો મૂડી વ્યાજ તમારું 5 લાખ ટકા કેટલા છે તમારા 12%
ગુણ્યા 21/12 કરો. ચાલો કેટલા થાય જો તો 1,05,000. 1,05,000 એટલે મજરે મળવાપાત્ર તમારું પાંચમો ભાગ કહેવાશે. એટલે 1,05,000 ભાગ્યા તમારે 5 કરવાના એટલે કેટલા આવશે? 21,000 લખી દો. ચાલો થઈ ગયો આટલો? હા સર. હવે એક તમને છે ને ખાલી એક પોઈન્ટ કેવું છું. આ છે ને જરા ડિફરન્સ પોઈન્ટ પડે છે, પણ છતાં કેવો પડે કારણ રેફરન્સ બુક ને અમુક જે એક્ચ્યુઅલ કરતા અલગ હોય છે, પણ આપણે જોઈ લઈએ ભાઈ એ પોઈન્ટ પર શું કહે છે. સિમ્પલ જ પોઈન્ટ છે, કોઈ હાર્ડ નથી. હમણાં સુધી કશે એ પોઈન્ટ ક્લેશ થયો જ નહોતો, એટલે હમણાં સુધી કહેવાની જરૂર જ નથી પડી. પણ આ દાખલામાં એક ક્લેશ થાય એટલે કહેવાની જરૂર પડે છે. જનરલી તમને મહેસૂલી વ્યાજ 2 લાખ અને મૂડી વ્યાજ પોતાને સેપરેટ ગણતરી કરે છે, પણ કંઈક કેટલાક એ લોકો એક્ઝામ્પલમાં એવું કહે છે, બરાબર સમજો હું વાત કરું છું તે. એ લોકો એવું કહે છે કે જ્યારે તમારું અંગત રહેઠાણનું મકાન હોય, આ પોઈન્ટ કોઈ દ્વારા ક્લેશ નહીં, હમણાં સુધી આવ્યો જ નથી, બરાબર છે. તમે ગણતરી બધી કઈ રાઈટ જ છે, કોઈ રોંગ નથી. પણ એ લોકો આ એક પોઈન્ટ જરા કહે છે જે તમને કે રેફરન્સ બુકમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ આપ્યું છે, અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ વ્યૂ છે. તો તમારી અમુક રેફરન્સ બુકમાં આ પ્રમાણે આપ્યું છે કે જ્યારે અંગત રહેઠાણનું મકાન હોય ત્યારે, આ છેલ્લો પોઈન્ટ સમજી લેજો સાથે, ત્યારે તમને કુલ વ્યાજ અગર ખરીદી કે બાંધકામ હોય તો કુલ વ્યાજ બરાબર છે 2 લાખ સુધી જ બાદ મળે, એવું અમુક રેફરન્સ બુકમાં કહે છે. આમ તો એ મહેસૂલી માટે છે, સુધી જ બાદ મળે. એનો મતલબ શું થયો સમજો શાંતિથી, કે મહેસૂલી વ્યાજ તમારું આખું પ્લસ મૂડી વ્યાજ આ બંને મળીને અંગત રહેઠાણનું હોય ને તો 2 લાખ સુધી જ બાદ મળશે, એવું કહે છે લોકો. બરાબર છે. અગર એ નિયમ હું અહીંયા એપ્લાય કરું, સમજી લેજો, એ નિયમ જો અહીંયા હું એપ્લાય કરું તો મારું મહેસૂલી વ્યાજ આ દાખલામાં હતું 1,92,000, બરાબર છે. ને મારું મૂડી વ્યાજ 1,05,000, પણ એના 5 ભાગ કરવાના, એટલે 5 ભાગ અથવા તો ગુણ્યા 20% કરો એટલે મળ્યું 21,000. બરાબર સમજજો. એટલે આ 1,92 ને 21 પ્લસ કરો, કેટલા થાય છે? 2,13,000. 2,13,000. બરાબર છે, 2,13,000. પરંતુ મજરે મળવા પાત્ર વ્યાજ તમારું 2 લાખ. પાછું કેવું છું, સમજો શાંતિથી. હમણાં સુધી જે કરાયું કોઈ રોંગ નથી, બધું રાઈટ જ છે, ને કોઈ દાખલામાં ક્લેશ થયું નથી. આ એક જ દાખલો જેમાં ક્લેશ થાય છે. અને આપણે ભાઈ અમુક વખત કેવું છે ભાઈ, જે પ્રમાણે હવે પ્રોફેસર હોય ને એ લોકો જે સોલ્યુશન કાઢે એ પ્રમાણે થોડું તમને એકવાર કહી દેવું પડે, પછી એવું નહીં થાય કે એમાં આમ તેમ થાય. હમણાં સુધી કોઈ પોઈન્ટમાં એવું કન્ફ્યુઝન નથી, પણ આ પોઈન્ટમાં શું છે, જો જેટલા જનરલ ગણી કાઢે તમને ખબર જ છે. હવે એ લોકો અમુકમાં એ લોકો એવો પોઈન્ટ મૂકે છે કે જ્યારે અંગત રહેઠાણનું મકાન હોય ને ત્યારે મેક્સિમમ તમને 2 લાખ જ બાદ મળે. એટલે એ 2 લાખમાં એ લોકો એમ કે છે મહેસૂલી પણ આવી જાય ને મૂડી પણ આવી જાય. જો એ લોકોના નિયમ પ્રમાણે આપણે કરીએ તો ગણતરી આપણી બધી જ રાઈટ છે, પણ અહીંયા ખાલી એક વાક્ય યાદ રાખવાનું, ભાઈ 2 લાખ જ બાદ મળે તો ભાઈ પહેલા મહેસૂલી વ્યાજ 1,92 અને મૂડી વ્યાજ 21, એટલે કુલ 2,13, પણ મજરે મળવાપાત્ર કેટલું કહેવાશે? 2 લાખ. ચાલો આ વાક્ય બીજા લખી દેજો, લખો. હું બોલું છું એ લખો, નોંધ લખો. લખો બીજા નિયમ પ્રમાણે, હું બોલું છું, લખો બીજા નિયમ પ્રમાણે જો અંગત રહેઠાણનું મકાન હોય
ત્યારે એક 499 પછીનું ખરીદી કે બાંધકામની લોન હોય, ખરીદી કે બાંધકામની લોન હોય તો તેમાં મહત્તમ 2 લાખ રૂપિયા જ બાદ મળશે, મહત્તમ 2 લાખ રૂપિયા જ બાદ મળશે. જેમાં મહેસૂલી અને મૂડી, જેમાં મહેસૂલી અને મૂડી બંને વ્યાજનો સમાવેશ થઈ જશે. લખો મહેસૂલી વ્યાજ પ્લસ મૂડી વ્યાજ બરાબર 2 લાખ. મહેસૂલી પ્લસ મૂડી વ્યાજ બરાબર 2 લાખ. ચાલો મહેસૂલી પ્લસ મૂડી વ્યાજ બરાબર 2 લાખ લખ્યું. હવે લખો આ નિયમ પ્રમાણે દાખલાની ગણતરી. મહેસૂલી વ્યાજ લખો 1,92,000 અને મૂડી વ્યાજ 1,05,000 ગુણ્યા 20% એટલે 21,000 એટલે કુલ 2,13,000 માટે મજૂરી મળવા પાત્ર વ્યાજ 2 લાખ રૂપિયા. આપી તો દીધી મેં કાંઈ લીધી હવે કેટલા દિવસ કઈ કીધું બે દિવસ આપી દીધી. હા નિલેશ ને પેલી લેવા માટે બી આવી ગઈ એક નોંધ કાઢી લીધેલી સંચાલક કહેવાની એમ ઓફિસ પર આજે સાંજે ગોઠવી દઉં. હા તો સાંજે કહી દે. સાંજે એ લોકોનો સાડો લઈ ગોઠવી દઉં. હા બસ સારો એ બધું. હા બસ ના સાતો હું લિંક મોકલી આપવા. ચાલો હવે ધ્યાન આપજો. હા હવે ધ્યાન આપો. તમારું આ ચેપ્ટર અહીંયા ઓફિશિયલી પૂરું થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર બહુ જ અગત્યનું ચેપ્ટર છે. પગારની આવકે આપણે સ્ટાર્ટ કરીશું. સ્ટેટિસ્ટિક્સમાં તો એક પૂરું થઈ ગયેલું છે. બીજું શોર્ટ જ ચેપ્ટર છે પણ આપણે ટૂંક સમયમાં પૂરું કરી નાખશું. ને આવતા અઠવાડિયે આ અઠવાડિયે શું આ ચેપ્ટર મારે જરા કન્ટિન્યુ લેવાનું હતું કારણ કે લે તો પૂરું થયું હતું બરાબર છે. એટલે આ ચેપ્ટર તો આપણે પૂરું કરી દીધું. હવે બીજું ચેપ્ટર આના પછી પગારનું ચેપ્ટર બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. થોડું લેન્ધી છે પણ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. ચેપ્ટર ભણવાની તમને પણ મજા આવે પણ એમાં કમ્પલસરી નિયમ મોડે હોવા છે. તમને જેટલું કેવું 1 by 1 જ મોડે કરાવવા. એમાં અલગ અલગ દાખલા પહેલા આવશે પછી એને એસેમ્બલ કરીને લોંગ ક્વેશ્ચન મળશે પણ નિયમ ખાલી એમાં તમને યાદ હોવા જોઈએ. જો આ પોઈન્ટ એક લખાયો છે ખાસ યાદ રાખજો ભાઈ કારણ કે તમારા વિચિત્ર અમુક પ્રોફેસરો હોય એને નિયમ એ પ્રમાણે ચેન્જ કરતા હોય એટલે આપણે કરવું પડે. આ તમને લખાયું છે ખાસ તમારે યાદ રાખવાનું છે બરાબર છે. હમણાં સુધી કશે આ પોઈન્ટ ક્લિયર નથી થયો. ચાલો હવે તમને અને બીજું હમણાં સુધી જેટલા રેકોર્ડિંગ છે તમે 5 રેકોર્ડિંગ મારે 3 લેક્ચરના મૂકવાના બાકી છે. આજનું ગઈકાલનું ને એના પરમ દિવસનું પરમ દિવસનું 3 જો શક્ય હશે તો આજે હું રેકોર્ડિંગ મૂકી દેવા એટલે કોઈને પાછું રિવિઝન કરવું હોય તો તમે રિવિઝન કરી શકશો. ને પછી થોડા 3-4 દિવસ પછી હું પ્રાયોરિટાઇઝ કરી નાખા વિડીયો બધા જે પણ છે તો એ તમે જોઈ લેજો. હવે આમાં તમને કંઈ બી કન્ફ્યુઝન તો મને કહી દો. તમને આગળના દાખલા યુનિવર્સિટીના બધા જ કમ્પ્લીટ કરાવ્યા છે. કંઈ પ્રોબ્લેમ હોય કંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી લો આ ચેપ્ટરમાં. ચાલો કોઈ વાંધો નહીં. કોઈનો કોઈ જવાબ નથી આપતો તો ઓફિશિયલી આપણે ચેપ્ટર પૂરું કર્યું છે. નેક્સ્ટ આપણે પગારની આવક સાથે મળીશું. તે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. મોસ્ટ આઈએમપી ચેપ્ટર
આ પણ અગત્યનું છે, પણ પગારની આવકમાંથી આનાથી પણ વધારે પૂછાય છે તમારે. ચાલો હવે આપણે લેક્ચર એન્ડ કરીએ છીએ.